નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી મજેદાર ટ્રીક શીખીએ જે ખરેખર બહુ કામમાં આવશે અને આપણો સમય પણ બચાવશે. આજે આપણે 2 વડે ભાગાકાર કરવાની એક જાદુઈ ચાવીનું રહસ્ય જાણવાના છીએ. ચાલો એક સાવ સિમ્પલ ઉદાહરણથી શરૂઆત કરીએ. ધારી લો કે આપણી પાસે 24 બિસ્કિટ છે અને એને 2 લોકોમાં સરખા ભાગે વહેંચવા છે. હવે વધારાનું એક પણ બિસ્કિટ ના વધવું જોઈએ. તો આ કેવી રીતે ફટાફટ જાણી શકાય? આવી નાની નાની બાબતો માટે જ એક શોર્ટકટ બહુ કામ લાગે છે. આવું તો કેટલી વાર થાય છે, નહીં? કે કોઈ સંખ્યાને 2 ભાગમાં વહેંચી શકાય કે નહીં તે જાણવું હોય. પણ સારી વાત એ છે કે આખો ભાગાકાર કર્યા વગર જ આ જાણવાનો એક સિક્રેટ રસ્તો છે. તો સવાલ એ છે કે શું લાંબી ગણતરીની ઝંઝટમાંથી બચવાનો કોઈ ઉપાય છે? શું કોઈ ઝડપી અને સહેલો રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. અને એનો જ ઉકેલ છે આ વિભાજ્યતાની ચાવી. તમે એને એક જાદુઈ ચાવી પણ કહી શકો. આ એક એવું ખાસ ટૂલ છે જે તરત જ કહી દેશે કે કોઈપણ નંબરને 2 વડે ભાગી શકાશે કે નહીં. અને ખબર છે, આ ટ્રીકની સૌથી મજેદાર વાત કઈ છે? આખી રમત ખાલી છેલ્લા આંકડા પર છે. હા, તમે બરાબર સાંભળ્યું. નંબર ભલે ગમે તેટલો મોટો હોય, આપણે ફક્ત છેલ્લા અંક પર જ ધ્યાન આપવાનું છે. તો આખરે આ નિયમ છે શું? ચાલો જોઈએ કે 2ની વિભાજ્યતાનો એ કયો જાદુઈ નિયમ છે જે આપણું કામ આટલું સહેલું કરી દે છે. નિયમ બહુ જ સિમ્પલ છે. જો કોઈપણ સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એનો એકમનો અંક બેકી સંખ્યા હોય તો આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. પણ આ બેકી સંખ્યા એટલે કઈ? તો બસ આ 5 જાદુઈ નંબર યાદ રાખવાના છે: 0, 2, 4, 6 અથવા 8. જો કોઈપણ સંખ્યાનો છેલ્લો અંક આ 5માંથી કોઈ એક હોય તો સમજી લો કે તમારું કામ થઈ ગયું. ચાલો, હવે નિયમ તો જાણી લીધો, પણ એ સાચો છે કે નહીં એ પણ તો જોવું પડે ને. ચાલો એને કેટલાક ઉદાહરણો સાથે ટેસ્ટ કરીએ. માની લો કે આપણી પાસે નંબર છે 5467. નિયમ પ્રમાણે આપણે શું કરવાનું છે? બસ ખાલી છેલ્લા અંક પર ફોકસ કરવાનું છે. અહીં છેલ્લો અંક છે 7. અહીં છેલ્લો આંકડો જુઓ, એ છે 7. હવે યાદ કરો આપણી જાદુઈ લિસ્ટ: 0, 2, 4, 6, 8. એમાં 7 હતો? ના, બિલકુલ નહીં. તો બસ વાત પતી ગઈ. આ નંબરને 2 વડે ભાગી નહીં શકાય. જોયું કેટલું સહેલું છે? ઓકે, એક બીજું ઉદાહરણ લઈએ. સંખ્યા છે 268. ફરીથી આપણું ધ્યાન ક્યાં જશે? હા, બરાબર, એકદમ છેલ્લા અંક પર. આનો છેલ્લો અંક છે 8. અને યસ, 8 તો આપણી જાદુઈ લિસ્ટમાં છે જ. એનો મતલબ શું થયો કે 268ને 2 વડે આરામથી ભાગી શકાશે. ચાલો હવે થોડું અઘરું કરીએ. એક મોટો નંબર લઈએ, જેમ કે 4,78,606. હવે આટલો મોટો નંબર જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી. આ નિયમની ખાસિયત જ એ છે કે એ નાના મોટા બધા નંબર્સ પર કામ કરે છે. જોયું? નંબર ભલે ગમે તેટલો લાંબો હોય, આપણે તો ખાલી છેલ્લો આંકડો જ જોવાનો છે. અહીં છે 6 જે આપણી લિસ્ટમાં છે. તો હા, આટલો મોટો નંબર પણ 2 વડે વિભાજ્ય છે. આને કહેવાય સ્માર્ટ વર્ક. તો આખી વાતનો સાર એટલો જ છે: જો કોઈ નંબરનો છેલ્લો આંકડો 0, 2, 4, 6 કે 8 હોય તો એને 2 વડે ભાગી શકાય. અને જો છેલ્લો આંકડો 1, 3, 5, 7 કે 9 હોય તો ના ભાગી શકાય. બસ આટલી સિમ્પલ પેટર્ન છે. સારું, નિયમ કેવી રીતે કામ કરે છે એ તો સમજાઈ ગયું. પણ સવાલ એ છે કે આ બધું શીખવાનો ફાયદો શું? આ નાની એવી ટ્રીક ક્યાં કામમાં આવશે? અરે, આ તો બહુ કામની વસ્તુ છે. એક તો ગણતરી ફટાફટ થાય. બીજું, ભાગાકાર કર્યા વગર જ જવાબની ખબર પડી જાય. અને ત્રીજું, રોજિંદા જીવનમાં પણ કામ લાગે, જેમ કે કોઈ વસ્તુ વહેંચવી હોય કે હિસાબ કરવો હોય ત્યારે. અને હા, પેલા 24 બિસ્કિટનું શું થયું? યાદ છે? હવે આપણી પાસે જાદુઈ ચાવી છે. 24નો છેલ્લો અંક શું છે? 4. અને 4 તો આપણી લિસ્ટમાં છે. તો જવાબ મળી ગયો. હા, એ બિસ્કિટ 2 લોકો વચ્ચે સરખે ભાગે વહેંચી શકાશે અને દરેકના ભાગે 12 બિસ્કિટ આવશે. તો આજે આપણે 2ની વિભાજ્યતાની જાદુઈ ચાવીનું રહસ્ય તો ખોલી નાખ્યું. આ એક નાનું પણ બહુ શક્તિશાળી સાધન છે. પણ વિચારવા જેવી વાત એ છે કે ગણિતમાં આવી બીજી કેટલી ચાવીઓ હશે જે આપણા કામને આસાન બનાવી શકે?